જય માતાજી મિત્રો, આજે મારા ઘરની મુલાકાત લીધી છે સિંગર રમેશભાઈ ખોખરિયા. તો એમનો તો ખૂબ ખૂબ પહેલા તો આભાર. આટલા મોટા સિંગર થઈને ઘરની આપણા એટલે રમેશભાઈ, આપણે પહેલા તો ચાહક મિત્રોને તમે જણાવી લો કે તમારું મૂળ વતન, તમારું ગામ કયું? હેલો મિત્રો, મારું ગામ દોતા એટલે દોતા હરિવામ મારું ગામ છે. ચાય બનાવ રે. હું હરિવામમાં રહું છું. રમેશભાઈ, તમે આ રીતના સિંગરમાં આગળ આવ્યા, બરોબર? હાલ તમારું નામ છે માર્કેટમાં. તો તમે આટલા બહુ આગળ, તો જીવનની અંદર તમારે બહુ તકલીફો વેઠવી પડી હશે. તકલીફ તો તમને હવે શું વાત કરવાની, દુઃખ તો હર કોઈને આવે ને જાય. તો પહેલા હું કારીગરનું કામ કરતો. કારીગરનું કામ કરતો એટલે કોન્ટ્રાક્ટ તરીકે કરતો, પોતે કારીગરી કરતો અને કારીગર મજૂર લાવીને કામ કરાવતો. બરાબર. કેટલા મજૂર તમારી પાસે હતા? મજૂર પહેલા મારા 30 20 મજૂર 25 મજૂર એવા મારા જોડે કામ કરતા અને પોતે હું કામ રાખતો અને પોતે પાછો હું કારીગર નો કરતો. એવી રીતે મારી જિંદગી ગુજારો હડે જતો હતો. રમેશભાઈ, બહુ આગળ આવ્યા છે તમે, બહુ જીવનની અંદર કષ્ટીઓ બેઠી. દુઃખ ની તો શું વાત કરે, દુઃખ તો હર કોઈને આવે હે અને જાય. એટલે દુઃખ જોઈને કદી હારી ના જવાનો અને સુખ જોઈને કદી કોઈના ઉપર અભિમાન ના કરવાનો. હરકો સોયલો તો હર કોઈને આવે. અને રમેશભાઈ, આ લાઈન સિંગિંગ લાઈનમાં તમને કોઈ સપોર્ટ મળ્યો હોય, સપોર્ટ ના મળ્યો એવું પણ બની શકે. તો આ લાઈનમાં તમને લાવવા વાળું કોક તો હશે. લાવવા વાળું તો હવે કેને કહેવાનું. અમુક એવી વસ્તુ હે કે કોઈ બી આપણે આગળ વધવું હોય તો આપણા પોતે મહેનત કરવી પડે. મહેનત કરવી પડે ને આપણું જે સપનું હે એ પૂરું કરવા માટે આપણે કુછ બી મજૂરી કરવી પડે, કોઈની ગુલામી કરવી પડે, બધું કરવું પડે. પણ મારે તો ગુલામી તો હજી મેં કોઈની કરી નહીં. મજૂરી કરતો ને અંબેમાની હું ભક્તિ કરતો અને આજ સુધી હું અંબેમાની ભક્તિ કરું અને માતાજીનો દીવો પૂરું. મારા પાસે ઘી દિવેટ કરવા માટે ઘી ના મળે તો અગરબત્તી કરી દેતો. અગરબત્તી ના મળે તો કશું નહીં. ભગવાન માતાજીના પ્રતાપે તમે આટલા માતાજીનું નામ લઈને હું સાલો જાતો, મજૂરી કરે જાતો. તો હું રોજે માતાજીને એમ કહેતો કે માતાજી, હું ભણેલો નહીં, હું અભણ હું, પણ મને કલાકાર તું બનાવે માતાજી, તો તમારો ખૂબ ખૂબ આભાર અને આખી જિંદગી હું તારી ભક્તિ કરું. હાલ તમે ઘરેથી નીકળતા હશો તો પહેલા માતાજીને નમ્યા વગર, અગરબત્તી કર્યા વગર નહીં? ના, મારો પગ જોપા બાર ના નીકળે. પહેલા માતાજીને નમન કરું, માતાજીની દીવાબત્તી કરું. દીવાબત્તી ના હે તો વ્યવસ્થિત નાહી ધોઈને પછી એમને શરણોમાં તિલક કરીને પછી બહાર નીકળું. બહુ વાર આપણે ભેગા થયા તો તમારે કોઈ દિવસ મેં તમને એવા નહીં જોયા કે તમારા માથે તિલક ના હોય? તિલક તો મારે સવારમાં માતાજી નાહી ધોઈને તિલક તો રોજે માતાજીને યાદ કરું. હોજે ના કરી શકું તો વધો ના આવે, પણ સવારમાં કેમ કે દારૂ ઉગે એટલે મારા આખા દિવસ માતાજીનું એકવાર નામ લેવું પડે. અને ખરી વાત કરું દુઃખની, તો પહેલા હું દારૂડિયો હતો. 25-30 વર્ષ પહેલા હું દારૂડિયો હતો. તો મારો બૈરું પણ દુખી હતું, મારો છોકરો પણ દુખી હતો, મારા કાકા ભાઈ પણ મને હેરાન કરતા. મારા કાકા ભાઈ મને એમ કહેતા કે તું દારૂ છોડી દે અને તું દારૂ માંથી નીકળી જા ને આ દારૂ મત પી, તો મને મારતા. એટલે ભાઈ હોય તો કીજ ને. ભાઈ હતા તારે મને કહેતા ને, તો મારા બાપાએ મને મારતા. પછી મેં વિચાર કરે દારૂ હતો મેં છોડી દીધો. દારૂ છોડીને કારીગરનું કામ શીખો. કારીગરનું કામ કરતા કરતા માતાજીની ભક્તિ કરી. ભક્તિ કરતા કરતા માતાજીએ અત્યારે મને કલાકાર બનાવી દીધો. અને અત્યારે તમને ખબર હે તો 15-17 લાખ મારું ગાયન હડે દોતા બજારમાં માયા લાગી. તમારું ફેન ફોલોઈંગ વધારે છે, બરોબર? તમારા ચાહક મિત્રો બહુ છે ગુજરાતની અંદર. ફેન ઘણા લોકો સપોર્ટ કરે. ગુજરાત નહીં પણ રાજસ્થાનમાં છે તમારા ચાહક. હે ખૂબ હે લોકો. તો તમારા ચાહક મિત્રોને તમે શું કહેવા માંગો છો? મારા ચાહક મિત્રોને મારે એટલું કહેવાનું હે, દોસ્તો, હું પહેલા દારૂ પીતો એટલે હું દુખી હતો. દુખી હતો એટલે હું દુખી હતો એમ જ કહું. અને હવે મેં દારૂ બંધ કરી દીધો, હું ભગત બની ગયો એટલે હું હાલે દુખી નથી. તો તમે મિત્રો હે ને, તમે પણ દારૂ વેચાણ છોડી દો. દારૂ વેચાણમાં ઘણા લોકો બરબાદ થઈ જાય, એમનું બૈરું જતું રહે, એને ખાવાના ફોફા થઈ જાય, કોઈના ઘરમાં મરસા નહીં મળતા. હવે મજૂરી કરીને ભેગું કરતા અને એમાં દારૂ પી જાય એટલે લોકો
બરબાદ થઈ છે. હમ. એટલે મારું કહેવાનું એટલું હોય કે દારૂ વેચાણ છોડી દેવો અને મોજથી જિંદગી કાઢો. આ જિંદગી કાલ જતી Right, right. રહેવાની. બરાબર. તો બસ મારા મિત્રો હું હાથ જોડીને એમ કહું કે દારૂ વેચાણ છોડી દો અને મોજમાં જિંદગી જીવો. અને રમેશભાઈ, હા તમારું માર્કેટમાં બહુ ગીત ચાલે, બરાબર? ગુજરાત નહીં પણ રાજસ્થાનમાં ચાલે. હે અને આપણા ચાહક મિત્રોને સૌથી વધારે પસંદ આવેલું છે દોતા બજાર વાળું. હા હા 15-16 મિલિયન હા, હડી રહેલો હે. આ તો એક ગીત ચાહક મિત્રોને સંભળાવી દો ને તમે. હવે આ તો વધો નહીં. હિંદોતા બેજારો માયા લાગી ગઈ હે, માયા લાગી ગઈ. આડે લઈને તાકી તાકી જોએ હે, તાકી તાકી જોએ. હવે આટલા આગળ આવ્યા, બરોબર? હા. આટલું તમારું નામ છે, તો તમારે પણ કોઈ 2 વ્હીલ, કોઈ 4 વ્હીલ, કોઈ ગાડી કરી? મારા જોડે ઠાર ગાડી છે ને, હા. ઠાર ગાડી છે. ઘણા વખત શૂટિંગમાં આવે છે જ ને તમે? હા, એ જ. એ જ ગાડી ને તમારી? હા. ગાડી જોરદાર બનાવી છે. એ રીસ ઘણા વખત લઈ જાય લોકો શૂટિંગ માટે. શૂટિંગ માટે લઈ જતા. હા. બરાબર. અને તમે શું ધંધો કરો? મારે તો હાલ ખેતીનું એ કરવું. હા હા આપણો ટોટલ ધંધો કોઈ બાકી નહીં કે આ ધંધો ના કરીએ. હા. હાલ શૂટિંગ નું ચાલુ છે મારે. હા. શૂટિંગ 200+ ગીત છે. હમ. વિલન નો કોઈ સીન હોય, કોઈ હીરો નું સીન હોય, કોઈ પણ મજબૂત સીન હોય તો આપણે કરી નાખીએ. હા, એ વાત બરાબર છે. પણ અલગ તમારા સોંગ માં આપણે કામ કરવું છે મજબૂત. હા તો બરાબર છે, વધો નહીં. પણ મારે એટલું કહેવાનું થાય કે હમ. લોકો મને કોઈ બી ફોન કરીને એમ કે રમેશભાઈ રેકોર્ડિંગ ના કેટલા થાય, અમારે રેકોર્ડિંગ કરવું છે, ઓમ છે. તો એમને હું રસ્તો આગળ બતાવું, બરાબર? તો આ તમે શૂટિંગમાં કામ કરો હા. તો તમે તમારા કોઈ બી છોકરાને ગુંડા તરીકે આપવું હોય કે કોઈ બરાબર. બી આપવું હોય તો એમને તમે આગળ લઈ હા. જાઓ ખરા. અરે આપણે ફૂલ સપોર્ટ કરીએ છીએ. હા. ફૂલ સપોર્ટ. તમને કોઈ મળવા હા. માટે મોગે તો તો વધુ નહીં, આપણો નંબર છે, કોન્ટેક્ટ નંબર હા હા 63 આ નંબર પર કોઈ પણ કોમ હોય ને, હમ, હમ, હમ. કોઈ પણ સોંગ, કોઈ પણ સંગીત લાઈન નું કોમ, હા, તો હા. આપણો કોન્ટેક્ટ કરીએ કે. બરાબર છે. કેમ કે અમુક લોકોને એવું હોય કે પૈસા છે, પણ અમુક લોકોને એવું હોય કે આપણે કેના ભેગા જઈએ તો હા. આગળ ફેમસ થઈએ છીએ. બરાબર, બરાબર. કે અમારું- ઘણા લોકોનું સપનું હોય છે. હા, કોણ અમન સાથ આપે. બરાબર. આવો ઘણો લોકોને. અને આપણે તો દિલદાર માણસ છીએ, બરાબર? હા બરાબર છે ને? કોઈ એવું નહીં કે આપણે કોઈની સપોર્ટ, આપણે બધા માણસોને સપોર્ટ કરીએ. તો બરાબર એ રીતે જ રહેવાનું. કારણ કે આપણે નેનાથી મોટા થઈએ, બરાબર. નેના માણસોથી મોટા થઈએ, એટલે નેના માણસો કદી સાથ છોડવાનો નહીં. નહીં. બરાબર અને આપણે તો હજી કણ તો કોઈ મોટા થઈ નહીં ગયા, આપણે તો હજી કણ છીએ છે. નેના માણસ. હા તો હજી કણ આપણે ઘણી આગળ આપવાની જરૂર છે હજી. બરાબર હે ને?